માન શક્તિ પ્રગટ કથા અનાદિકાળમાં જ્યારે ધરતી પર અંધકારનું રાજ્ય છવાયેલું હતું ત્યારે પ્રજાજનો હદે અને નિરાશામાં જીવી રહ્યા હતા. અસુરોની શક્તિ વધી રહી હતી અને દેવતાઓની તપશક્તિ પણ તેમનો સામનો કરવા માટે પૂરતી ન હતી. એ સમયે સંગર બ્રહ્માંડમાં એક જે પ્રાર્થના ગુંજવા લાગી, અંબે અમને બચાવો. દેવતાઓની આ પોકાર સાંભળીને બ્રહ્માંડના મધ્યમાંથી અજવાળું પ્રસ્ફુટાયું. એ અજવાળામાંથી શક્તિ સ્વયંભૂ પ્રગટાલાસ્યા. તેજસ્વી, અપ્રમેત, અદમ્ય શક્તિએ પોતાના દર્શન સાથે જ પ્રકૃતિને સંતુલિત કરી દીધી. નંદીયુમાન ફરીથી વહેન જાગ્યો, પવન શાંત થયો અને આકાશમાં દીપ્તિમાન કિરણો વરસવા લાગ્યા. દુષ્ટતાઓને હરાવતા માટે શક્તિએ તત્વોનો સ્વીકાર કર્યો. જો તત્વથી મગર જેવા પરાક્રમી વાહનનું સર્જન કર્યું અને પૃથ્વી તત્વના ક્રોધથી વિશાળ દત્ય પ્રતીક પ્રાણી પ્રગટ થયું, જે તેમની અક્ષષ્ટનું પ્રતીક બન્યું. દેવી પોતાના દવ્ય વાહન પર પરારૂપ થઈ અસુરો સામે રણમાં ઉતરી. મુદ્રામાન શાંતે અને નેત્રોમાન અબની દુષ્ટ શક્તિઓ સમક્ષ તેમને માત્ર ઉદય જ પૂરતો હતો. દેવીના એક કરુણ દિષ્ટિથી અસુરોની સેના કંપી ગઈ અને તેમની એક સનિક પ્રહારથી અંધકાર વિલીન થઈ ગયો. જ્યાં દેવીના પંખ પડ્યા ત્યાં પ્રકાશ ફેલાયો. જ્યાં તેમની કૃપા પડી ત્યાં જીવન ફૂટી નીકળ્યું. અંતે શક્તિએ જગતને આશીર્વાદ આપ્યો. જ્યાં સુધી ધાર્મિકતા, કરુણા અને ન્યાય જીવશે ત્યાં સુધી હું પણ રહીશ. અને પછી શક્તિ બ્રહ્માંડમાં વ્યાપી ગઈ, પરંતુ તેની હાજરી હજીએ જગતના કાકણમાં ધબકે છે.